નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે હવામાન વિભાગે જાહેર કર્યું છે નવકાસ્ટ બુલેટિન, જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, મોરબી અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગાજવીજ, ભારે પવન સાથે મધ્ય વરસાદની જે છે તે આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। વરસાદ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ઘણા એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદને લઈ નવકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે, જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી, 1 વાગ્યા સુધીનું અત્યાર સુધીના અપડેટમાં કે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ, અને ગઈકાલે પણ આપણે જોયું કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય એ પ્રકારનું દ્રશ્યો સર્જાયા હતા। હવામાન વિભાગે વધુ 1 વાગ્યા સુધીનું આ અપડેટ જાહેર કરી છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે, તો 24 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરી કચ્છ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે, તો ગીર સોમનાથ, દીવ, અમદાવાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ એવા 24 જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ હોય કે વડોદરા, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો તાપી, ભરૂચ, નર્મદા, નવસારીમાં પણ હવે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। જ્યારે દક્ષિણ ગુજરાત સહિતની વાત જો કરવામાં આવે તો સુરત, વલસાડ, દમણ, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા હોય, અરવલ્લી હોય કે મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। 24 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, કે જ્યાં ક્યાંક છૂટું છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસશે। 24 કલાકમાં 168 એવા જિલ્લા છે કે જ્યાં તાલુકા છે, માફ કરજો, કે 168 એવા તાલુકા કે જ્યાં વરસાદ વરસ્યો છે। ગઈકાલે જે રીતે ભારે પવન ફૂંકાયો, અમદાવાદ હોય, ભાવનગર હોય, સૌરાષ્ટ્રનું રાજકોટ હોય, બોટાદ હોય, તો વલભીપુરમાં તો કરા પણ પડ્યા હતા। જ્યારે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 24 એવા જિલ્લા જાહેર કર્યા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાવચેત રહેવા માટે છે, જો કે ખેડૂતો માટે આ ચિંતાજનક છે, કારણ કે કમોસમી વરસાદ છે। ખેડૂતોના જે મોઢા પર કોળિયો આવ્યો છે તે છીનવાયો છે, કારણ કે કેરીનો ઘણો બધો ફાલ છે તે પણ પડી ગયો છે, તો સક્કરટેટીને પણ નુકસાન થયું છે, તો પછી બાજરીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે। અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બીજી તરફ આમ જનતાને ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે એક આફત સમાન આ કમોસમી વરસાદ છે। તો 24 કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, અમે તમને બતાવી રહ્યા છીએ ક્યાં ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે આજે પણ ઘણા બધા એવા જિલ્લા છે, જે તાલુકા છે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સ્ટુડિયોમાંથી સહયોગી કિન્નરી જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમમાંથી। જી કિન્નરી, આજે ક્યાં ક્યાં એવા જિલ્લા છે, કેવું વાતાવરણ રહેશે, હાલની જે અપડેટ છે શું છે? બિલકુલ હિના, જણાવવા માંગીએ છીએ જે પ્રમાણે હવામાન વિભાગે અગાઉ જ આગાહી કરી હતી, કમોસમી વરસાદ માટેની આગાહી કરી હતી, અને જે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી, આ આગાહી સાચી ઠરી છે। અને ગઈકાલે જે પ્રમાણે અચાનકથી જ વાતાવરણની અંદર બદલાવ જોવા મળ્યો હતો, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર આ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો। મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસ્યો છે, સાથે અમુક જગ્યાએ કરાઓ પણ પડ્યા છે। અને આજની જો વાત કરવામાં આવે, વિન્ડના માધ્યમથી હું આપને સમજાવવા માંગીશ, જે પ્રમાણે અત્યારે સવારે 6 થી 11 વાગ્યા સુધીનો જે સમયગાળો રહ્યો છે, તેની અંદર અત્યારની જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે, તમામ જગ્યાએ જે અત્યારે આ પર્પલ જે ભાગ દેખાઈ રહ્યો છે, આ તમામ જગ્યાએ વરસાદી વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે। જો મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે, કચ્છની ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ઉપરાંત જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જામનગર છે, જામનગર ઉપરાંત પોરબંદર છે, આ તમામ જગ્યાઓ ઉપર અત્યારે વરસાદી વાદળો છવાયેલા છે। ઉપરાંત જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરાંત, જો ઉપર વાત કરવામાં આવે, અમદાવાદ છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, આ તમામ જગ્યા
જગ્યાઓ પર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેથી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદ જે પ્રમાણે વરસવાની આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ છે, અરવલ્લી છે, ઘણા બધા વિસ્તારો એવા છે, જિલ્લાઓ એવા છે કે જેની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને ભારે વરસાદ વરસી શકે છે. મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી કિન્નરી, અમારી સાથે જોડાવા બદલ, વિગતવાર માહિતી આપવા બદલ આપનો આભાર.